પાલેજ નજીક ₹72.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. પાલેજ બ્રિજ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એલસીબી ભરૂચ પોલીસે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન કન્ટેનરમાં છુપાવી લઈ જવાતો પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તારીખ 24/8ના રોજ રાત્રે 1 થી 5 વાગ્યાના દરમિયાન પાલેજ બ્રિજના છેવાડા નજીક વાહન ચેકિંગ દરમિયાન કન્ટેનર નંબર NL01AB8827ની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની કુલ 23.784 બોટલો, જેની કિંમત ₹52,34,592 તેમજ કન્ટેનરની કિંમત ₹20 લાખ અને એક મોબાઈલ ફોન ₹10,000 મળી કુલ ₹72,44,592નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે રફીક વજીર રહે મેંગાલી થાણી જટાના તાલુકો જિલ્લો હિસારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.